નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું યુનિફાઈડ પેન્શન સ્કીમ 2025થી જે કેન્દ્ર સરકારે હાલ લાગુ પાડવા માટેની વાત કરી છે। ઓલ્ડ પેન્શનની જે માંગણીઓ છે એના અનુસંધાને સરકારે આ વચલો રસ્તો કાઢ્યો છે, પરંતુ જે સંગઠનો છે હજુ પણ ઓલ્ડ પેન્શનની માંગણી કરી રહ્યા છે અને આ જે એનપીએસમાંથી યુપીએસ આપ્યું છે એના વિશે પણ અભ્યાસ ચાલુ જ છે અને એના અંદર શું ફાયદા થઈ શકે અને પરંતુ હાલ સરકારે જે યુપીએસની જાહેરાત કરી છે એનામાંથી આપણે ખૂબ જ મહત્ત્વના 10 મુદ્દા આ વિડીયોની અંદર લઈશું, જેથી કરીને એક સામાન્ય સમજ આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે તમામ આ વિડીયોમાંથી મેળવી શકશે। અને મેં આના અંદરથી જે કંઈ નોંધ કરી છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું। ફટાફટ આપણે ટૂંકમાં આ વિડીયો સમજાવીશું, જેથી કરીને યુપીએસ વિશે જે કંઈ માહિતી છે મળી શકે। આની અંદર આપણે એનો ફાળો છે, કોને માટે, નિવૃત્ત થઈ ગયા તો શું થાય, સેવા સમય, લઘુત્તમ પેન્શન, મોંઘવારી ભથ્થું અને વન ટાઈમ પેમેન્ટ જે મળવાનું છે એના વિશે આ વિડીયોની અંદર સમજાવીશું। સ્ટાર્ટ કરીએ। પહેલો પ્રશ્ન આપણે લઈએ, સ્ક્રીન પર તમે જોઈ શકો છો, ફાળો। તો એનપીએસમાં આપણે જે રીતે 10% રકમ કપાવીએ છીએ એ જ રીતે યુપીએસમાં પણ 10% ફાળો આપણે કપાવીશું। સરકાર એની સામે 18.5% રકમ જમા કરશે અને દર 3 વર્ષે આ યોજનાની સમીક્ષા એટલે કે ફાળાની સમીક્ષા સરકાર તરફથી કરવામાં આવશે। એમાં વધારવો સરકાર તરફનો ફાળો કે ઘટાડો એ બધું ચર્ચા થશે। બીજો મુદ્દો આપણે લઈએ, કોના માટે યુપીએસ 2025 જે છે, તો હાલ એનપીએસમાં છે એ લોકો પણ એમાં સ્વિચ કરી શકશે અને જે લોકો એનપીએસમાંથી નિવૃત્ત થઈ ગયા છે એમને પણ વિકલ્પ આપવામાં આવશે અને હાલ જે ચાલુ છે એમને પણ વિકલ્પ આપવામાં આવશે। એટલે નિવૃત્ત થઈ ગયા છે તેમનું શું, તો સરકાર એમને વિકલ્પ આપશે। યુપીએસ મુજબ નિવૃત્ત થયા હોય એ તારીખથી વ્યાજ સહિત પુરવણી તેમને આપવામાં આવશે। એટલે કે યુપીએસ 2025થી લાગુ પડશે તો એમને એનપીએસમાંથી જે નિવૃત્ત થયા છે એમને આ મુજબ ગણતરી કરીને આપવાની વાત કરવામાં આવી છે, પણ આ બાબતે હજુ પણ સ્પષ્ટતાઓ થશે, સમય જશે એમ આપણે હાલની જે માહિતી છે પ્રમાણે વાત કરી રહ્યા છીએ। ત્યાર પછી કઈ રીતે નક્કી થશે, તો નિવૃત્તિ પહેલાંના 12 માસનો જે મૂળ પગાર હોય એના સરેરાશના 50% અને લઘુત્તમ 25 વર્ષની સેવા કરેલી હશે તો તેમને આ પેન્શન મળવાપાત્ર થશે। 25 કરતાં જે ઓછી સેવાઓ હોય એના વિશે આપણે વાત કરીએ, સેવા સમય, તો 25 વર્ષ નોકરી ઓછામાં ઓછી તો જ 50% પેન્શન આપવામાં આવશે। 25 વર્ષથી ઓછી સેવા માટે એના પ્રમાણસર એટલે કે જેટલા વર્ષ છે પ્રમાણે ગણતરી કરવાની। દાખલા તરીકે 20 વર્ષની સેવામાં કોઈ રિટાયર થયું તો 25 વર્ષે 50% પેન્શન મળે તો 20 વર્ષે કેટલું મળે, આ રીતે આપણે જોઈએ તો 20 × 50 / 25 કરીએ તો 40% એમનું પેન્શન બંધાશે। આ રીતે જેટલા વર્ષ હોય એ પ્રમાણે પેન્શન બંધાતું જશે। છઠ્ઠું છે લઘુત્તમ પેન્શન। તો જે ઓલ્ડ પેન્શન છે એમાં લઘુત્તમ પેન્શન 9000 હતું આપણે જાણીએ છીએ। હવે આમાં ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી કર્મચારીની થવી જોઈએ તો જ એને પેન્શન પાત્ર ગણવામાં આવશે અને એમાં લઘુત્તમ પેન્શન રાખ્યું છે 10,000 રૂપિયા। એટલે જો એમની નોકરીની ગણતરી કરતાં 10,000 કરતાં ઓછું આવતું તો પણ એમને મિનિમમ 10,000 રૂપિયા પેન્શન બંધવામાં આવશે। સાતમું જોઈએ તો મોંઘવારી ભથ્થું છે જે, તો જેમ સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થું જાહેર કરે છે સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે, એ પ્રમાણે મોંઘવારી ભથ્થું પણ પેન્શનની અંદર વધતું જશે। એટલે પેન્શન ઉત્તરોત્તર મોંઘવારી ભથ્થાને કારણે વધારો જોવા મળશે। આઠમું છે કુટુંબ પેન્શન। તો એનપીએસમાં ચાલુ નોકરીના અવસાન કિસ્સામાં જ કુટુંબ પેન્શન આપવામાં આવે છે। યુપીએસની અંદર કર્મચારી અવસાન પામે તો 60% રકમ એમને મળશે, એટલે પેન્શન તરીકે 60% બાંધણી કરવામાં આવશે। નિવૃત્તિ બાદ અવસાન પામે તો પણ મળશે। દાખલા તરીકે કર્મચારી 50% પેન્શન મેળવતા હતા અને અવસાન થાય તો 50%ના 60% એટલે 30% પેન્શન અને મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થાય। કોઈક ઓછી નોકરી હોય, 40% વાળા હોય તો એના 60% એમને મળશે, એટલે કે એમના જે વાલી વારસ હોય એમને। ત્યાર પછી 9નો ખૂબ જ મહત્ત્વનો જે મુદ્દો છે વન ટાઈમ પેમેન્ટનો। એમાં પેન્શન મૂડીકૃત રૂપાંતરના સ્થાને એટલે કે જે ઓલ્ડ પેન્શન છે એમાં મૂડીકૃત રૂપાંતર કરવામાં આવે છે, એનો પણ અલગથી આપણે વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકશો।
તો એ જ રીતે આમાં વન ટાઈમ પેમેન્ટ આપવાની એક સુવિધા ઊભી કરવામાં આવી છે. ગ્રેજ્યુઇટી અલગ, પણ આ એક અલગ બાબત છે. એનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો 28 વર્ષની નોકરી થઈ હોય કોઈની, તો એને મૂળ પગાર દાખલા તરીકે 50,000 છે અને એને 50% મોંઘવારી આપણે ગણીએ તો 25,000 રૂપિયા મોંઘવારી એમ ટોટલ થઈ અને 75,000 મૂળ પગાર થાય. આ એક ઉદાહરણ લીધું છે, એટલે તમારે જે નોકરી થઈ હોય પ્રમાણે તમે ગણી શકો. તો હવે જે 75,000 આવ્યા એના 10% એટલે 7,500 રૂપિયા તમે જોઈ શકો સ્ક્રીન પર. તો 6 માસના 7,500 આપવાના. એવી રીતે એની નોકરી કેટલી થઈ તો 28 વર્ષની નોકરી છે, તો 28 ગુણ્યા 12 ગુણ્યા 7,500 ભાગ્યા 6 માસ એટલે 6 આપણે નીચે મૂક્યા છે. તમે અલગ અલગ રીતે સૂત્ર બનાવીને પણ આ જવાબ મેળવી શકશો. તો 4,20,000 રૂપિયા 28 વર્ષની નોકરીવાળાને આ વન ટાઈમ પેમેન્ટ આપવાની વાત કરવામાં આવી છે. એટલે આ રીતે નવમુદ્દા અને જે 3 પેન્શનની સરખામણી કરવા માટે આપણે અલગથી વિડીયો બનાવીશું. એટલે આની અંદર તમે યુપીએસ વિશે 5 થી 6 મિનિટની અંદર ટૂંકમાં સમજી શકો એ માટે આપણે આ ટૂંકમાં વિડીયો બનાવ્યો છે. થેન્ક યુ વેરી મચ. અહીં આપણે આ વિડીયો